હવે અન્ય સમાચારની વાત કરીએ। બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજનું સંમેલન યોજાવાનું છે। મહાસંમેલનમાં સામાજિક બંધારણની રચના થશે। ઉત્તર ગુજરાતના 27 તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો આ સંમેલનમાં જોડાશે। તો 16 જેટલા સામાજિક મુદ્દાઓની ચર્ચા પણ કરવામાં આવશે। આ સાથે જ નવું બંધારણ પણ ઘડાશે। અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ પણ આ સંમેલનમાં હાજરી આપવાના છે। તો કેટલાક રિવાજો છે તેને લઈને આ સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે અને સમાજને ધ્યાનમાં રાખી, સમાજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, લોકોને ધ્યાનમાં રાખીને નવું બંધારણ બનાવવામાં આવશે। કેટલાક નિયમો છે એ નક્કી કરવામાં આવશે। તો સામાજિક મુદ્દાઓને લઈને ખાસ આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નેતાઓ પણ જોડાશે, સમાજના આગેવાનો પણ જોડાશે। મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના 27 તાલુકાઓમાંથી લોકો છે આ સંમેલનમાં જોડાવા માટે ત્યાં પહોંચશે। વાવથરાદના ઓગળથળી ખાતે ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અત્યારે આ મહાસંમેલનમાં પહોંચ્યા છે। શું કહો છો બેન, આજે ઠાકોર સમાજનું મહાસંમેલન મુખ્ય નવું બંધારણ બની રહ્યું છે, કયા કયા મુદ્દાઓ? જય સદારામ બાપા, જય વગરજી। આજે દિયોદર તાલુકાના વગરની થળીમાં બનાસકાંઠા પાટણના 27 તાલુકા સામાજિક બંધારણ માટે, અને એનો મુખ્ય ઉદ્દેશ સામાજિક પ્રસંગોમાં ખર્ચા ઓછા થાય, દેખાદેખી અનુકરણ કરી ખોટા દેવા ના કરે। કદાચ અનેક નાના સમાજોએ અમને કીધું કે કદાચ આ 15 વર્ષ પહેલાં બંધારણ આવ્યું હોત તો કમસે કમ ઠાકોર સમાજને 1 લાખ વીઘાથી વધારે જમીન બચી હોત। તો આ એક એનો સીધો મેસેજ છે કે સમાજ બીજા પ્રસંગોમાં ખર્ચા ઓછા કરે અને શિક્ષણ તરફ વળે। આજના જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે, અનેક રાજકીય નેતાઓ, સંતો, મહંતો પણ આવવાના છે। હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો આવવાના છે। શિક્ષણ તરફ સમાજ આગળ વધે તેને લઈને તમે અનેક વખત બોલતા જોવા મળ્યા છો, આજે શું સંદેશ? આજનો સંદેશ એ જ કે જે ખર્ચા સામાજિક ઓછા કરીને જે બચત થાય એ તાલુકા કક્ષાએ હોસ્ટેલના નિર્માણ થાય। આવનાર સમયની અંદર એક ઉત્તર ગુજરાતમાં બધા આગેવાનો જાય છે ત્યાં સદારામ ધામ થાય અને દર વર્ષે આ બંધારણ દિવસની ઉજવણી થાય અને એમાં જે મુદ્દાઓ એડ કરવાના હોય એ એડ થાય અને સમાજને વરમાં એક વખત ગમે ત્યાં એકઠો કરી એનું એનાલિસિસ થાય, એ પણ આજે કહેવામાં આવશે। મુખ્યત્વે ગેનીબેન પ્રેમ લગ્નની બાબતને લઈને અનેક વખત બોલતા જોવા મળ્યા છે। પ્રેમ લગ્નનો પણ મુદ્દો આમાં કદાચ હોઈ શકે, શું કહો છો આ બાબત? પ્રેમ લગ્ન એમ કોઈ એના વિરોધી નથી, એ કાયદાની બાબત છે અને યુવક યુવતીનો વ્યક્તિગત સ્વતંત્ર અધિકાર છે। પણ ક્યાંક ને ક્યાંક વર્ગ વિગ્રહ થાય છે, એટલે વર્ગ વિગ્રહ હટકે એના માટે માતા પિતાની સંમતિ હોય, દીકરી જે ગામની હોય ને એની અંદર નોંધણી થાય, આવા કાયદાની માગણી એ અનેક સમાજો કરી રહ્યા છે। ઠાકોર સમાજ એને સમર્થન આપે છે। તો આ સાંસદ ગેનીબેન ઠાકોર જેઓ કહી રહ્યા છે કે સમાજનું નવું બંધારણ બની રહ્યું છે, સમાજ શિક્ષણ તરફ આગળ વધે તેને લઈને અનેક તાલુકા મથકે એક સમાજ સંકુલ બનશે। સાથે સાથે સમાજના જે કુરિવાજો છે તે કુરિવાજોને તિલાંજલિ અપાશે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, વાવ થરાદ।